પાટણ જિલ્લાના રાધનપુર માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ। ભાજપના દબદબાને અનુરૂપ બાબુભાઈ ચૌધરી ચેરમેન અને લાખાભાઈ રબારી વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ રીતે ચૂંટાયા। ચેરમેન તરીકે બાબુભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે લાખાભાઈ રબારીની વરણી થઈ। ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ વિરોધી ઉમેદવાર હાજર ન હોવાથી બિનહરીફ વરણી શક્ય બની। માર્કેટયાર્ડના 16 ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા અને સર્વસંમતિથી નવા પ્રમુખ મંડળને માન્યતા આપી। રાધનપુર માર્કેટયાર્ડમાં આ બિનહરીફ વરણી ભાજપના સંગઠનાત્મક દબદબાને દર્શાવે છે। નવા પ્રમુખ મંડળની પસંદગી સાથે માર્કેટયાર્ડના કાર્યોમાં સુવ્યવસ્થિતતા અને વિકાસની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। હું ગુજરાત પ્રદેશ સંગઠન અને આપણા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો, રાધનપુર તાલુકા ભાજપના હોદ્દેદારો, માનનીય ધારાસભ્ય શ્રી લવંગજી ઠાકોર સાહેબ, તમામ અને અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર તમામનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। માર્કેટયાર્ડમાં શું નવું કરશો? માર્કેટયાર્ડમાં જે કંઈ અધૂરા કામ જે બાકી છે એ પૂરા ચૂંટણીમાં પાર્ટીએ અમારા બંને લાખાભાઈ અને મારો મેન્ડેટ આપ્યો અને બધા જ સભ્યોએ અમને સર્વાનુમતે અમને ટેકો આપ્યો। એ બદલ બધા જ સભ્યોનો પણ હૃદયપૂર્વક આભાર। સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જે અમારા પાર્ટી છે એના પ્રમુખે અમારા બંનેના મેન્ડેટ આપ્યા એટલે ભારતીય જનતા પાર્ટીનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનું છું। સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને પ્રદેશ પ્રમુખ જગદીશભાઈનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું। માર્કેટયાર્ડનો કેવો વિકાસ કરશો? માર્કેટયાર્ડનો વિકાસ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કીધું છે કે આપણો બધાનો વિકાસ થાય, ખેડૂતોનો વિકાસ થાય, સાથે સાથે વેપારીઓનો પણ વિકાસ થવો જોઈએ, તો જ માર્કેટ ટકી રહે। એટલે માર્કેટના અગાઉના ચેરમેનોએ જે વહીવટ કર્યો છે એ વહીવટમાંથી અમે શીખીને અમને પણ જે પણ મારી જોડે જ્ઞાન છે એ રીતે હું આ માર્કેટનો અને બધાનો વહીવટ કરીશ અને એ પાર્ટીને જ મળે એવું અમે